નિરંજન સ્કૂલ દ્વારા આયોજિત ડીએલએસ સિસ્ટમમાં હું મનોજ પરમાર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો સ્ટાન્ડર્ડ 11th કોમર્સ સબ્જેક્ટ ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્ર, ચેપ્ટર નંબર 1 અર્થશાસ્ત્ર, વિષય પ્રવેશ, લેક્ચર નંબર 1 ક્રિએટેડ બાય પરમાર મનોજ. તો લાસ્ટ લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે ઇન્ટ્રોડક્શન મેળવ્યું છે કે અર્થશાસ્ત્ર શું છે એની આપણે ચર્ચા કરેલી છે. તો હવે આપણે આજે પ્રકરણમાં જવાનું છે. તો પ્રકરણ નંબર 1 અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ. જો અર્થશાસ્ત્રની શરૂઆત ભારતમાં કોને કરી છે? ચાણક્યએ, જેને કૌટિલ્ય કહેવાય. એટલે જો લખ્યું જ છે કૌટિલ્ય અર્થશાસ્ત્રમ વિષ્ણુગુપ્ત ચાણક્ય. બરાબર. તો વિષ્ણુગુપ્ત ચાણક્ય દ્વારા કૌટિલ્ય, જેને આપણે નામ ઉપનામ આપેલું છે, એવા અર્થશાસ્ત્રી છે, એમના અર્થશાસ્ત્ર વિશે આજે અભ્યાસ કરવાનો છે. તો જોઈએ પ્રશ્ન નંબર 1, અર્થશાસ્ત્રનો અર્થ સમજાવો. અર્થશાસ્ત્રનો અર્થ સમજાવો. વિદ્યાર્થી મિત્રો, આપણે ટેક્સ્ટ બુક ઉપરથી જ આગળ વધવાનું છે, એટલે ટેક્સ્ટ બુક બધાએ લઈ લેવી જેથી તમને લખવામાં સરળતા રહેશે. ટેક્સ્ટ બુક સાથે રાખવી વિડીયો લેક્ચર જોતી વખતે, જેથી મહત્વના શબ્દો નીચે તમે અંડરલાઈન કરી શકો, જે તમારે કલર પેનનો યુઝ કરીને લખવાના થાય છે. તો પ્રસ્તાવના ઇન્ટ્રોડક્શન જોઈએ. માનવી બુદ્ધિશાળી પ્રાણી છે, તેથી તે પોતાની આસપાસની પરિસ્થિતિનું વિશ્લેષણ કરી શકે છે. વિદ્યાર્થી મિત્રો, માનવી શું છે? તો કે માનવી એક બુદ્ધિશાળી પ્રાણી છે. એટલે એ પોતાની આસપાસની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિનું વિશ્લેષણ કરી શકે છે અને વર્ગીકરણ કરી શકે છે. પોતાની આસપાસ જે કંઈ પરિસ્થિતિ છે એ કેવી રીતના ઉદ્ભવી છે, કેવી રીતના અસ્તિત્વમાં આવેલી છે, જેને કહેવાય, તો એનું વિશ્લેષણ કરી અને એમનું વર્ગીકરણ કરી શકે છે. માનવ જીવન સુખરૂપ ચાલે તે માટે તેણે વ્યવસ્થાઓ ઊભી કરી છે. હવે આ વ્યવસ્થાઓ શબ્દ અગત્યનો છે વિદ્યાર્થી મિત્રો, મેં અંડરલાઈન કરેલી છે. જો તો આ વ્યવસ્થાઓ છે એ તમારે પિંક પેનથી અથવા ગ્રીન પેનથી લખવાનું થશે. તો પિંક પેનથી લખો તો વધારે સારું. તો વ્યવસ્થાઓ ઊભી કરી છે, જેમ કે સમાજ વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા. તો અનેક પ્રકારની વ્યવસ્થાઓ એને ઊભી કરી છે. એટલે તમને MCQમાં પૂછાય, બરાબર, મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન, 4 જવાબ આપ્યા હોય એવા, બરાબર, 4માંથી 1 જવાબ હશે કે ભાઈ માનવી બુદ્ધિશાળી પ્રાણી છે અને માનવ જીવન સુખરૂપ ચાલે તે માટે તેણે શું ઊભું કર્યું છે? તો વ્યવસ્થાઓ ઊભી કરી છે. કેવી વ્યવસ્થાઓ ઊભી કરી છે? તો જેમ કે સમાજ વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા. બરાબર. સમાજ કેવી રીતના ચાલશે, બરાબર, તો એ સમાજ વ્યવસ્થા આવી ગઈ. રાજ્ય વ્યવસ્થા રાજ્યના સંદર્ભમાં, અને અર્થવ્યવસ્થા એટલે નાણાંને લગતી બાબતો, તો અર્થવ્યવસ્થા. આ બધાનો સમાવેશ આની અંદર કરવામાં આવ્યો છે. આ વ્યવસ્થાઓને સમજાવવા માટે, તેને પેઢી દર પેઢી ચલાવવા માટે તથા વ્યવસ્થામાં ઊભા થતા પ્રશ્નો અને સમસ્યાઓના ઉકેલ માટે માણસે વિવિધ શાસ્ત્રોની રચના કરી છે. વિદ્યાર્થી મિત્રો, આ વ્યવસ્થાઓને સમજાવવા માટે, આ વ્યવસ્થા કયા પ્રકારની છે, તેને પેઢી દર પેઢી કેમ ચલાવવી, આપણે જોઈએ છીએ કે આપણો સાચો વારસો શું છે? તો કે ભાઈ વડીલોએ આપણને જે સંસ્કાર આપ્યા, આપણને જે જ્ઞાન આપ્યું છે, એ આપણો સાચો વારસો છે, જે પેઢી દર પેઢી ચાલે છે. તો આ પેઢી દર પેઢી ચલાવવા માટે વ્યવસ્થામાં ઊભા થતા જે પ્રશ્નો છે, જે સમસ્યાઓ છે, એના ઉકેલ માટે માણસે શું કર્યું? તો કે વિવિધ શાસ્ત્રોની રચના કરી છે. જુદા જુદા શાસ્ત્રોની રચના કરવામાં આવી છે. કઈ રીતના? તો એની વાત કરીએ. જો કે આદિ યુગમાં માણસ કેટલાક પ્રશ્નો અને સમસ્યાઓનો ઉકેલ
લડાઈ કે યુદ્ધ દ્વારા લાવતો. વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી આ વાક્ય છે, એમસીક્યુમાં પૂછાય છે કે આદિયુગમાં માણસ કેટલાક પ્રશ્નોને, સમસ્યાઓનો ઉકેલ કઈ રીતે લાવતો હતો? તો લડાઈ કે યુદ્ધ દ્વારા લાવતો હતો. બરાબર. અત્યારે પણ એવું જ છે. એટલે તમે જુઓ, ઘણી વખત એવું બને કે ભાઈ હજી એક્સિડન્ટ થયું ન હોય, બે બાઇક વાળા હામ આવી ગયા હોય, ત્યાં માંડ્યા હોય ઝઘડો કરવા. શું કામ? તો કે આ સમસ્યા, પ્રશ્નોનો ઉકેલ દરેક વ્યક્તિ લડાઈ કે યુદ્ધ દ્વારા લાવવાનો પ્રયત્ન કરે છે. આપણે એ જોઈને એવું લાગે કે એમની અંદર શિક્ષણનો અભાવ છે, સમજણનો અભાવ છે, તો જ આવું કરે. બરાબર. તો એ આદિકાળમાં જે કરતો હતો એ હજી પણ અમુક વ્યક્તિઓ તો કરે જ છે, આપણે ખ્યાલ જ છે. એટલે આ પૂછાય છે, ખાસ યાદ રાખજો કે આદિયુગમાં માણસ કેટલાક પ્રશ્નોને, સમસ્યાઓનો ઉકેલ કઈ રીતે લાવતો હતો? તો લડાઈ કે યુદ્ધ દ્વારા. અંડરલાઈન મેં કરી દીધી છે, જો. તો લડાઈ કે યુદ્ધ દ્વારા લાવતો, પણ સમજણના વિકાસ સાથે તે સમસ્યાઓનો ઉકેલ શાસ્ત્રો દ્વારા લાવવા માંડ્યો, બુદ્ધિપૂર્વકની ગણતરીઓ દ્વારા લાવતો થઈ ગયો. આ પણ પૂછાય કે વર્તમાન સમયમાં સમજણનો વિકાસ થવાને કારણે સમસ્યાઓનો ઉકેલ માનવી કઈ રીતે લાવે છે? તો સમસ્યાઓનો ઉકેલ શાસ્ત્રો દ્વારા, શાસ્ત્રોમાં જે લખાણ છે એના દ્વારા, બુદ્ધિપૂર્વકની ગણતરીઓ દ્વારા આ સમસ્યાઓનો ઉકેલ એ લાવતો થયો છે. અર્થશાસ્ત્ર આ રીતે માનવીની આર્થિક સમસ્યાઓના ઉકેલ માટે તથા માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. જો અર્થશાસ્ત્ર આ રીતે શું કરે છે? તો કે માનવીની આર્થિક સમસ્યાઓના ઉકેલ માટે, માનવીની જે કાંઈ આર્થિક સમસ્યાઓ છે એ આર્થિક સમસ્યાઓના ઉકેલ માટે તથા માનવીના આર્થિક વર્તનનો. તમને પૂછાય કે અર્થશાસ્ત્ર શેનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે? તો અર્થશાસ્ત્ર એ માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. એટલે માનવીના આર્થિક વર્તનનો એ તમારે છે એ જુદી પેનથી લખવાનું છે. બ્લેક પેનથી લખી શકો છો, ગ્રીન પેનથી પણ લખી શકો છો, બને ત્યાં સુધી પિંક પેનથી આંકડાકીય માહિતી લખશું, અને મહત્વના શબ્દો જે હોય કે હું કહું કે આ પિંકથી લખજો, એ લખવાનું થશે. બરાબર. તો માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. હવે જોઈએ અર્થશાસ્ત્રનો અર્થ. ઓલી પ્રસ્તાવના હતી, હવે અર્થ જોઈ લઈએ. મિનિંગ ઓફ ઇકોનોમિક્સ. 3 માર્કનો નાનો નાજુકડો જ પ્રશ્ન છે આ. તો અર્થશાસ્ત્રનો અર્થ જોઈએ. અર્થશાસ્ત્ર શબ્દનો સાદો અર્થ છે અર્થનું શાસ્ત્ર. કેનું શાસ્ત્ર? અર્થ. હવે અર્થ એટલે શું? તો અર્થ એટલે પૃથ્વી નહીં. ઘણા અર્થ એટલે પૃથ્વી, પણ અર્થ ઇંગ્લિશનું અર્થ છે. આ ગુજરાતીમાં અર્થ શબ્દનો અર્થ શું થાય? તો ગુજરાતીમાં અર્થ શબ્દનો અર્થ થાય છે નાણું. બરાબર ને? તમે એસએસ ભણી ગયા છો, એની અંદર આવતું હતું કે અંગ્રેજો છે અર્થોપાર્જન માટે ભારતમાં આવ્યા હતા. અર્થોપાર્જન એટલે અર્થનું ઉપાર્જન, નાણાંનું ઉપાર્જન, નાણાંની પ્રાપ્તિ, નાણાં મેળવવા માટે, કશુંક પ્રાપ્ત કરવા, મેળવવા માટે એ લોકો અહીંયા આવ્યા હતા. બરાબર. એટલે લખ્યું અર્થશાસ્ત્ર શબ્દનો સાદો અર્થ છે અર્થનું શાસ્ત્ર. હવે સંસ્કૃત શબ્દમાં અર્થ પરથી આ શબ્દ ઉતરી આવ્યો છે. સંસ્કૃત શબ્દ અર્થ, એના ઉપરથી આ શબ્દ છે ઉતરી આવ્યો છે. એમાંથી અર્થ શબ્દ ગુજરાતીમાં આવ્યો છે. સંસ્કૃતમાં જે અર્થ નામનો શબ્દ છે એના અનેક અર્થ છે. અર્થના અનેક અર્થ છે, આપને ખબર છે. જેમાંનો એક છે ઉદ્દેશ્ય. ઉદ્દેશ. તો ઉદ્દેશ્ય તરીકે ઓળખાય છે ને કશુંક મેળવવું, એવો અર્થ થાય છે. એટલે આ પણ મહત્વના શબ્દો છે, અંડરલાઈન કરેલી છે. જો કે અર્થશાસ્ત્ર શબ્દનો સાદો અર્થ છે અર્થનું શાસ્ત્ર. શેમાંથી આવ્યો છે અર્થ શબ્દ? તો કે સંસ્કૃત શબ્દ ઉપરથી આવ્યો છે. એનો અર્થ શું થાય છે? તો કે જેમાંનો એક અર્થ થાય છે ઉદ્દેશ્ય અથવા તો કશુંક મેળવવું, જે આધુનિક આર્થિક અર્થ સાથે વધારે સુસંગત છે.
આધુનિક આર્થિક અર્થ, અત્યારે જે આપણે અર્થનો વિશિષ્ટ અર્થ કરીએ છીએ એમની સાથે આ સુસંગત છે, મીન્સ એની સાથે મળતું આવતું છે, એને સુસંગત કહેવાય. તો જે આધુનિક આર્થિક અર્થ સાથે વધારે સુસંગત છે એમ આપણે કહી શકીએ છીએ. ઓકે, હવે આનો ઉદ્ભવ કેવી રીતના થયો તો એની વાત કરીએ. જો લખ્યું છે અંગ્રેજી શબ્દોને આપણે જોઈએ તો અંગ્રેજી શબ્દમાં આપણા વિષયનું નામ છે ઇકોનોમિક્સ, ECONOMICS. આ ઇકોનોમિક્સ અંગ્રેજી શબ્દ કેના ઉપરથી આવ્યો? બરાબર, અર્થશાસ્ત્ર શબ્દ આપણે જોઈ ગયા કે સંસ્કૃત શબ્દ અર્થ ઉપરથી આવ્યો છે, પણ અંગ્રેજી શબ્દ ઇકોનોમિક્સ, તો કે અંગ્રેજી શબ્દ ઇકોનોમિક્સ છે એ ગ્રીક શબ્દ ઉપરથી આવ્યો છે. ગ્રીક શબ્દ છે ઓઇકોનોમોસ, અંડરલાઈન કરજો. બરાબર, ગ્રીક શબ્દ છે એ ગ્રીન પેનથી લખજો, ગ્રીક. બરાબર, ઓઇકોનોમોસ, ઓઇકોનોમોસ પિંક પેનથી લખજો. ઘર વખરી સરસામાની બ્લેક પેનથી લખશો તો ચાલશે. અંગ્રેજી શબ્દ ઇકોનોમિક્સ એ ગ્રીક શબ્દ ઓઇકોનોમોસ, ઓઇકોનોમોસ, તો ઓઇકોનોમોસ પરથી ઉતરી આવ્યો છે. પ્રાચીન ગ્રીસમાં, એટલે કે જૂનવાણી જે ગ્રીસ હતું એ ગ્રીસની અંદર જે ઘર વખરી હોય, ગ્રીસ એક દેશ છે, એ ગ્રીસમાં ઘર વખરી સરસામાન કે જે વ્યક્તિગત માલિકીનો હોય છે તેને ઓઇકોસ કહેતા હતા. જો આપણા ઘરમાં જે ટીવી છે, ફ્રીજ છે, બરોબર, તમામ ઘર વખરી છે, જેને પ્યોર ગુજરાતીમાં ઘર વખરી કહેવાય, સાદી ભાષામાં સરસામાન, આપણી પાસે જેટલો સામાન છે એ બધો કેનો છે તો કે ભાઈ માલિકીનો છે ને, દરેક વ્યક્તિની માલિકીનો સામાન હોય બધો. તો એના માટે ગ્રીક શબ્દમાં શબ્દ હતો ઓઇકોસ. બરાબર, તો વ્યક્તિગત માલિકીનો હોય છે તેને ઓઇકોસ કહેતા હતા. અને આ ઘરના જે સરસામાનનું વ્યવસ્થાપન હતું, વ્યવસ્થાપન એટલે ગોઠવણી, વ્યવસ્થાપન એટલે ગોઠવણી, કે આ સરસામાન કેવી રીતે વ્યવસ્થિત ગોઠવેલો છે, તો એ વ્યવસ્થાપન કરવાની રીતને શું કહેવાતા હતા? નોમોસ કહેતા હતા. બરાબર, ના બેને ભેગો કરો એટલે ઓઇકોનોમોસ એવું નામ આપ્યું, અને એના ઉપરથી ઇકોનોમિક શબ્દ આવ્યો. બરાબર, એટલે લખ્યું વ્યક્તિગત માલિકીનો છે એને ઓઇકોસ કહેતા હતા. ઓઇકોસ છે એ તમે મેં કીધું એમ પિંક પેનથી લખી શકો છો. આ ઘરના સરસામાનનું વ્યવસ્થાપન એ તમે છે બ્લેક પેનથી લખી શકો છો. આ કરવાની રીતને શું કહેતા હતા તો કે નોમોસ કહેતા હતા. તો આ રીતના ઇકોનોમિક શબ્દ છે એ અસ્તિત્વમાં આવેલો છે. તો કે વિદ્યાર્થી મિત્રો, તમારી ફેરબુકમાં પાકા ચોપડામાં પેલો પ્રશ્ન લખી અને આ તમારે કમ્પ્લીટ કરવાનું છે. અનુક્રમણિકા તમે લખેલી હશે. હવે આ પેલો પ્રશ્ન 3 માર્કનો છે, આટલું તમારે લખી લેવાનું રહેશે. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.